વિદ્યાર્થીની હત્યાના કેસમાં મહત્વના સીસીટીવી સામે આવ્યા છે। સીસીટીવીમાં આરોપી વિરેન્દ્રસિંહ કાર બદલીને ફરાર થતો દેખાઈ રહ્યો છે। હત્યા કર્યા બાદ પરિવારે ફરવા જવાનું કહીને તેઓ નીકળ્યો હતો અને આરોપી બ્લેક કલરની નંબર પ્લેટ વગરની હેરિયર કાર લઈને ફરાર થયો છે। રસ્તામાં મિત્ર પાસે કાર બદલીને પંજાબ જવા નીકળી ગયો હતો। આરોપીનો મોબાઈલ લોકેશન ટ્રેસ કરીને ક્રાઇમ બ્રાન્ચ પંજાબ પહોંચી। હત્યારો પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ બઢિયાર અગાઉ સસ્પેન્ડ થયો હતો। સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં કોલ સેન્ટરના કેસમાં સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો। છેલ્લા 6 મહિનાથી સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યો હતો। નિકોલથી બદલી થતા સરખેજ પોલીસ સ્ટેશનને ફરજમાં મુકાયો હતો અને 15 દિવસથી સિક લીવ પર હતો। આરોપી પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ જેવો કાર બદલીને ફરાર થયો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અનિતા પાસેથી। અનિતા, ભોપાલમાં વિદ્યાર્થીની હત્યાના કેસમાં આવ્યા મહત્વના સીસીટીવી સામે આવ્યા છે, શું વિગતો? જી દીપિકા, ખાસ તો જે પ્રકારે પ્રિયાંશુ જૈન નામનો જે માયકા કોલેજનો જે વિદ્યાર્થી છે તેની તપાસમાં જે પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢિયારનું નામ ખુલ્યું છે, તે હત્યા કરીને પંજાબના ચંડીગઢ બારી નાસી ગયો હતો। જે મામલે ક્રાઇમ બ્રાન્ચે હાલ તો તેની ધરપકડ કરીને આખા કેસનો ભેદ ઉકેલી કાઢ્યો છે। ખાસ તો વિરેન્દ્રસિંહ પઢિયારને લઈને હાલ તો એક મહત્વના ખુલાસા એ થઈ રહ્યા છે કે તે એક અગાઉ જે નારોલ પોલીસ સ્ટેશનના જે પીઆઈ છે તેનો વહીવટ કરતો હતો। આ પીઆઈ જયારે સાણંદ અને અત્યારે વિવેકાનંદમાં જયારે તેઓની બદલી થઈ રહી હતી એ દરમિયાન પણ આ તેમનો વહીવટ કરતો હોવાનું સામે આવ્યું છે। તો આ વિરેન્દ્રસિંહ પઢિયાર એક વહીવટદાર હોવાનું પણ ખુલાસો અત્યારે થઈ રહ્યો છે। ખાસ તો આરોપી જે મોડી રાત્રે 10:30ની આસપાસ પોતાની હેરિયર બ્લેક કલરની ગાડીમાં પૂર ઝડપે જઈ રહ્યો હતો। એ દરમિયાન પ્રિયાંશુ જઈને તેને ધીમે ગાડી ચલાવવા માટે ઠપકો આપતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાની ગાડીમાંથી છરી કાઢીને પ્રિયાંશુ જૈન છે તેના ઉપર હુમલો કરીને તેની હત્યા કરી દીધી હતી। આ ઘટનાને લઈને હાલ તો પોલીસે તેની ધરપકડ કરી છે, પરંતુ તે કયા કારણસર સામાન્ય ઝઘડામાં આ પ્રકારે હત્યા કરી હતી, તેની પાછળ શું કારણ હતું, શું ખરેખર જે છરી રાખવા પાછળ પણ શું કારણો છે, તે તમામ મુદ્દે હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે। પરંતુ સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે આ પ્રિયાંશુ જૈન પહેલા જયારે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો ત્યારે કોલ સેન્ટરના ગુનામાં પણ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। અને જે પ્રકારનો તેનો બેકગ્રાઉન્ડ અત્યારે હાલ પોલીસ ખાતામાં સામે આવ્યો છે કે એક વહીવટદાર તરીકે તેની ઓળખ અત્યારે સામે આવી રહી છે, તેને લઈને તેની જે ગુનાહિત માનસિકતા સ્પષ્ટ થઈ રહી છે। હાલ તો સમગ્ર મામલે તેની ભૂમિકા અને તેની મદદ કરનાર જે અન્ય લોકો જે છે તેઓને લઈને પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં આજે સમગ્ર ઘટના હત્યાકાંડને લઈને ક્રાઇમ બ્રાન્ચ ખુલાસા કરશે, કારણ કે તેને પંજાબથી અમદાવાદમાં લાવવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં તેને લઈને મહત્વના ખુલાસા થાય તેવી શક્યતા છે। જી, આભાર અનિતા વિગત આપવા બદલ।